સુરેન્દ્રનગર ખનીજ માફિયાઓના લીધે પંકાયેલું છે, પરંતુ સુરેન્દ્રનગર આ વખતે ચર્ચામાં આવ્યું છે. ગન માફિયાઓના કારણે સુરેન્દ્રનગર એસઓજીની ટીમને એક સાથે એટલા બધા હથિયાર ઝડપી પાડે છે કે આ હથિયાર જોઈને તમને પણ એવું લાગશે કે આ લોકો શું સરહદ પર જંગ લડવા માટે નીકળ્યા હતા. કેવી રીતે ગન લાયસન્સનું આખું રેકેટ ચાલી રહ્યું હતું, વિગતે વાત કરીએ આ વિડીયોમાં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું જયંત દાફડા. યુવાનોમાં અત્યારે હથિયાર રાખવા અને હથિયાર સાથે ફોટો વિડીયો સોશિયલ મીડિયામાં મૂકવાનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. યુવાનોમાં આ ક્રેઝના કારણે કોઈ પણ ભોગે હથિયાર લેવાની અને હથિયારના પરવાના મેળવવાની ઘેલછાઓ પણ વધી રહી છે. પણ જે લોકો પોલીસના ચોપડે ચડેલા હોય તેવા લોકોને હથિયારનો પરવાનો કેવી રીતે મળી જાય? પરંતુ સુરેન્દ્રનગરમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકો પાસે હથિયારો હોવાની માહિતી સુરેન્દ્રનગર એસઓજીના પીઆઈ સિંગરખિયાને મળે છે. જે લોકો પાસે હથિયારો હોવાની માહિતી મળે છે અને તપાસ શરૂ કરે છે તો જાણવા મળે છે કે જે લોકો પાસે હથિયાર છે તેનો ભૂતકાળ ગુનાહિત ઇતિહાસવાળો છે. કોઈક ખંડણીમાં તો કોઈક મારામારીમાં તો કોઈક ખનીજ માફિયા છે. જ્યારે પોલીસ હથિયારની તપાસ કરે છે ત્યારે પોલીસને હથિયારના પરવાના પણ મળે છે, જે જોઈને પોલીસ પણ ચોંકી જાય છે કે આ લોકોને કેવી રીતે હથિયારના પરવાના મળ્યા હશે. પોલીસ હથિયારના પરવાનાનું વેરિફિકેશન કરે છે અને આ પરવાના રેકોર્ડ પર પણ બતાવતા હોય છે, જેથી આ પરવાના સાચા હોવાનું સામે આવ્યું. પણ આ માફિયાઓ લુખાઓ પરવાના ક્યાંથી અને કેવી રીતે લઈ આવ્યા તે દિશામાં એસઓજીના પીઆઈ સિંગરખિયા તપાસ કરે છે ત્યારે આખું રેકેટ સામે આવે છે. આ હથિયારના રેકેટ વિશે ખુલાસો કરતા સુરેન્દ્રનગરના ડીવાયએસપી શું કહી રહ્યા છે તે પણ સાંભળો. એસઓજી પીઆઈ શ્રી ભાવેશ સિંગરખિયા નવાની બાતમી મળેલ કે અમુક ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઇસમો જેમને સુરેન્દ્રનગર જિલ્લાથી ગેરકાયદેસર રીતે હથિયાર પરવાનો મળી શકે એમ ન હોય તેઓએ એજન્ટો મારફતેથી નાગાલેન્ડ અને મણિપુર રાજ્યમાં પોતાના રહેણાંકના પુરાવા ઊભા કરી અને લાયસન્સ પરવાના મેળવેલ હતા અને સુરત અને હરિયાણાથી હથિયારો ખરીદેલ હતા. બાતમીના આધારે અત્યાર સુધી કુલ 21 ઇસમોને રાઉન્ડ અપ કરવામાં આવેલ છે, જે પૈકી 17 ઇસમોએ 25 જેટલા હથિયારો ધારણ કરેલા હતા અને બાકીના 7 ઇસમોએ ફક્ત પરવાના મેળવેલા હતા. અને આ જે હથિયાર ખરીદેલા હતા એ ઈસમો જેઓના મૂળ રહે છે થાનગઢ, ચોટીલા, મૂડી, સાયલા, લીંબડી અને સુરેન્દ્રનગર શહેરના મૂળ રહેવાસી છે. આ હથિયાર ખરીદેલ કુલ 17 ઈસમો પૈકી 14 ઈસમો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, જેમાં ખૂન, 307, ખંડણી, ખનીજ માફિયા વગેરે જેવા ગુનાઓ નોંધાયેલા છે અને બાકીના 3 ઈસમોની તપાસ હજુ ચાલુ છે. કુલ આ જે 17 ઇસમો છે એમાંથી 8 ઇસમોએ કુલ 2 હથિયાર ધારણ કરી કુલ 16 હથિયાર હતા અને બાકીના 9 ઇસમોએ એક હથિયાર ધારણ કરી એમ કુલ 25 હથિયાર ધારણ કરેલ હતા, જેની કુલ કિંમત 25 લાખ થવા પામે છે, જેમાં 5 પિસ્ટલ, 12 રિવોલ્વર, 8 12 રાઇફલ સામેલ છે. આ બાબતે વધુ તપાસ થવા એક ટીમ એસઓજી પીઆઈ શ્રી રાયમાના નેતૃત્વ હેઠળ નાગાલેન્ડ અને મણિપુરમાં આ બાબતે કેવી રીતે હથિયારો પરવાના અને હથિયાર મેળવેલા હતા જેઓની વધુ તપાસમાં લાગેલ છે. તપાસ દરમિયાન આ ઈસમોએ મુકેશ ભરવાડ મૂળ રહે વાંકાનેર અને શેલાભાઈ ભરવાડ મૂળ રહે દરોદ ગામ, તાલુકો ચુડા, સુરેન્દ્રનગર નવોની મારફતે હરિયાણાના એક એજન્ટ જેનું નામ છે શૌકત અલી નામના એજન્ટથી આ હથિયારો ખરીદેલ હતા. આ બાબતની સમગ્ર તપાસની ઊંડાણપૂર્વક કરવા અર્થે સુરેન્દ્રનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન અર્થે જાણવાજોગ દાખલ કરી અને વધુ તપાસ કરી રહ્યા છીએ. અને આજ રોજ આપના માધ્યમથી જાહેર જનતાને અપીલ કરી રહ્યા છીએ કે આપની આસપાસ આ રીતે કોઈ અસામાજિક તત્વો ગેરકાયદેસર રીતે હથિયાર ધરાવતા હોય તેઓની આપને કોઈ પણ પ્રકારની માહિતી હોય તો નજીકના પોલીસ સ્ટેશન અથવા સોશિયલ મીડિયા મારફતે આપ ગુજરાત પોલીસને આ બાબતે આપ માહિતી આપી શકો છો. ગુનો સાબિત થશે કેવી કાર્યવાહી થશે? જે પણ પ્રકારના ગુના હશે બરાબર એ પ્રકારની ધારાઓ હેઠળ ગુના દાખલ કરી અને આગળની જે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. આ અંગે કોઈ અટક કરવામાં આવી છે? આ અંગે ઈસમો છે જે 21 એમને રાઉન્ડ અપ કરવામાં આવેલ છે. હાલ કોઈ અટક કરવામાં આવેલ નથી અને જાણવાજોગ મારફતે હજુ વધુ તપાસ કરી રહ્યા છીએ. પૈસા ફેંકો અને હથિયારના પરવાનો મેળવો. તમે ગમે એટલો ગુનો કેમ ના કર્યો હોય પણ ત્યાંના રહેણાંક પુરાવા ઊભા કરી દેવામાં આવે અને ત્યારબાદ હથિયારના પરવાના આપવામાં આવતા હતા.
સુરેન્દ્રનગર જિલ્લામાં હત્યા, મારામારી, ખનીજ ચોરી સાથે સંકળાયેલા તત્વો મણિપુર અને નાગાલેન્ડથી 3 લાખથી 10 લાખ ખર્ચીને હથિયારના પરવાનો લઈ આવે છે. જો કે હથિયારનું પરવાનો લેવા માટે આ લોકો મણિપુર ગયા હતા કે કેમ તે દિશામાં પણ હાલ પોલીસ તપાસ કરી રહી છે. પરંતુ જે લોકો પાસેથી હથિયારો પકડાયા છે તેમાં મીડિયેટર તરીકેનું કામ મુકેશ ભરવાડ અને શૌકત અલીએ નિભાવ્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. જે લોકોને હથિયાર મેળવવું હોય તે મુકેશ ભરવાડનો સંપર્ક કરતા હતા અને મુકેશ ભરવાડ શૌકત અલીનો સંપર્ક કરતો હતો અને શૌકત અલી હથિયારના પરવાના અપાવવાનું કામ કરી આપતો હતો. સુરેન્દ્રનગર એસઓજીએ કુલ 21 લોકોને રાઉન્ડ અપ કર્યા છે, જેમણે 25 હથિયારના પરવાના લીધા છે, જેમાંથી 5 પિસ્ટલ, 12 રિવોલ્વર અને 8 બારબોરનો સમાવેશ થાય છે. હથિયાર પરવાનાઓ મેળવવા અંગેનું રાજ્યવ્યાપી આ કૌભાંડ હોવાની હાલ તો આશંકા સેવાઈ રહી છે અને આ કૌભાંડમાં હાલ જુદી જુદી એજન્સીઓ પણ તપાસ કરી રહી હોવાનું સૂત્ર તરફથી જાણવા મળી રહ્યું છે. જે લોકોએ હથિયારના પરવાના મેળવ્યા છે તે મોટાભાગના ખનીજ માફિયા હોવાનું પણ સામે આવી રહ્યું છે. જે લોકોએ હથિયારના પરવાના મેળવ્યા છે તે મોટાભાગના ખનીજ માફિયાઓ છે અને આ હથિયારોને લઈને શું આ લોકો દેશ માટે સરહદ પર જંગ લડવા જવાના હતા કે પછી આ માફિયાઓ તમારી ને મારી જેવા લોકોને ધમકાવવા માટે રાખ્યા હતા? તે વિશે તમારું શું મત છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા